જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચાસણી બનાવવાની મહેનત વિના કે મલાઈનો ઉપયોગ કર્યા વિના લીલા કોપરાનો પોચો અને જાળીદાર મૈસૂર બનાવીશું. આ સામગ્રી આપણે શ્રી ઠાકોરજીને દૂધ ઘરમાં સિદ્ધ કરીને ધરી શકીએ છીએ. તેમજ તે ફરાળી હોવાથી તેને એકાદશી વ્રતમાં પણ લઈ શકાય છે. આ મૈસૂરને બનાવવાની કુકિંગ પ્રોસેસ ફક્ત 10થી 15 મિનિટની છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસિપીની શરૂઆત કરીએ. મૈસૂર બનાવવા માટે મેં એક નંગ મધ્યમ સાઇઝના શ્રીફળને વધેરી તેની અંદર જે જલ રહેલું હોય તેને કાઢી દીધું છે. હવે શ્રીફળની જે બહારનું કડક બ્રાઉન આવરણ છે તેને પણ અલગ કરીશું. આ રીતે શ્રીફળના 2 ભાગ કરી સમારણી અથવા તો પોટેટો પીલર વડે તેના ઉપર રહેલી બ્રાઉન છાલ કાઢી લઈશું, જેથી મૈસૂર દેખાવમાં સરસ સફેદ બને. શ્રીફળ પ્રમાણમાં ફ્રેશ હોય તેવું જ લેવું, જેથી તેમાં મોઇશ્ચરનો ભાગ વધુ હશે. હવે એક નાનો મિક્સર જાર લઈ શ્રીફળને આ રીતે પાતળી સ્લાઇસમાં સમારી લઈશું. તમે તેને નાના છેદવાળી છીણી વડે ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ તેમાં સમય વધુ લાગશે. શ્રીફળને તમે ગ્રાઇન્ડ કરો ત્યારે તેમાં બિલકુલ પણ જલ ન પધરાવું અને મિક્સરને ચાલુ બંધ કરીને અથવા તો પલ્સ મોડ ઉપર તેને સરખું ગ્રાઇન્ડ કરી લેવું. જો તમે મિક્સરને કન્ટિન્યુઅસલી ચલાવશો તો નારિયેળમાં જે દૂધ રહેલું હશે તે છૂટું પડશે. આ રીતે મેં 1 કપ નારિયેળનું ખમણ તૈયાર કર્યું છે અને તેની સાથે ગળપણ માટે અડધો કપ ખાંડ લીધી છે અને 1 કપ આપણે ઘીનો ઉપયોગ કરીશું, પરંતુ ઘી કેટલું વપરાશે તે આપણને આગળ વિડીયોમાં જોઈશું. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ કે પેનમાં આપણે 1 કપ ફ્રેશ શ્રીફળનું ખમણ અને અડધો કપ ખાંડ લઈ બંધ ગેસ ઉપર જ તાવેથા વડે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. શ્રીફળમાં જે મોઇશ્ચર રહેલું હશે તેને લીધે 50% જેટલી ખાંડ ઓગળી જશે. ખાંડ પ્રમાણમાં નાના દાણાની હોય તેવી લેશો તો વધુ સારું. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો, પણ દળેલું ખાંડનું વોલ્યુમ આખી ખાંડ કરતાં થોડું વધારે હોય છે, એટલે તે લો તો 1/4 કપ લેવી. હવે જે વાસણ કે ચોકીમાં તમારે મૈસૂરને ઠારવો હોય તેને બ્રશ વડે ઘીથી ગ્રીસ કરી લઈશું. આ રીતની લંબચોરસ ચોકી હશે તો જે મૈસૂરના ટૂંક એટલે કે પીસ થશે તે પણ એક સરખા થશે. તમે કોઈ ઊંડો ડબ્બો પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે પેનને ગેસ ઉપર મૂકી કોપરા અને ખાંડના મિશ્રણને ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું અને તાવેથા વડે તેને સતત હલાવતા રહીશું. બીજા ગેસ ઉપર મેં એક તપેલીમાં 1 કપ એટલે કે 250 ml ઘી લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી સરખું ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવું જરૂરી છે, પરંતુ બહુ વરાળ નીકળે ત્યાં સુધી પણ તેને ગરમ ન કરવું. જેમ જેમ ખાંડ ઓગળશે અને કોપરામાં રહેલું મોઇશ્ચર પણ છૂટું પડીને બળવા લાગશે તેમ મિશ્રણની જે ક્વોન્ટિટી છે તે પહેલાં કરતાં ઓછી થયેલી દેખાશે અને તેનો રંગ પણ સફેદમાંથી ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ થવા લાગશે. 2 થી 3 મિનિટ સુધી કૂક કર્યા બાદ હવે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને કોપરાનું મોઇશ્ચર છૂટું પડવાના કારણે મિશ્રણ પેનમાં ચોંટે છે, એટલે તેને તાવેથા વડે સરખું ઉખાડી જે આપણે ઘી ગરમ કરવા માટે મૂક્યું હતું તેમાંથી 2 ટેબલ સ્પૂન ઘી દર અડધી મિનિટે તેમાં ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. શરૂઆતમાં આપણે ઘી ઉમેરીશું ત્યારે બધું જ ઘી મિશ્રણમાં સરખું શોષાઈ જશે, પરંતુ જેમ જેમ આપણે અડધી મિનિટે તેમાં ઘી ઉમેરતા જઈશું અને મિશ્રણને કૂક કરીશું તેમ તેનો રંગ ધીમે ધીમે સફેદમાંથી લાઇટ પીળો એટલે કે આછો બદામી થવા લાગશે. આ પ્રોસેસ તમારે ધીમીથી મધ્યમ આંચ પર જ કરવાની છે. જો તમે ગેસની ફ્લેમ તેજ રાખશો તો મિશ્રણ ઓછા સમયમાં બદામી થઈ જશે અને પરિણામે મૈસૂર ચાવી ન શકાય તેટલો કડક તૈયાર થશે. મૈસૂર બનાવતી વખતે ઘી થોડા વધારે પ્રમાણમાં લઈને જ ગરમ કરવા માટે મૂકવું, કારણ કે આમાં કોઈ ઘીનું પરફેક્ટ માપ નથી હોતું. અત્યારે આપણે જેટલું મૈસૂર બનાવી રહ્યા છીએ તેમાં 12 થી 13 ટેબલ સ્પૂન એટલે કે 180 ml જેટલા ઘીની જરૂર પડે છે. મૈસૂર બનવાની એક ખાસિયત છે કે જ્યારે મિશ્રણ સરખું શેકાઈ જશે ત્યારે તે ફૂલીને તેમાં જાળી પડતી દેખાશે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. જેવું તેમાંથી ઘી છૂટું પડે અને જાળી પડે એટલે તરત જ તમારે ગેસ બંધ કરી દેવાનો છે. જો તમે મિશ્રણને જરૂરિયાત કરતાં વધુ સમય માટે કૂક કરશો એટલે કે ઓવરકૂક કરશો તો પણ મૈસૂર પ્રમાણમાં કડક બનશે. આ સિવાય પણ મેં ચેનલ પર મલાઈનો મૈસૂર અને સૂકા કોપરાનો મૈસૂર બનાવવાની રીત પોસ્ટ કરી છે,
જેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમે જોઈ શકો છો કે મિશ્રણમાં સરસ જાળી પડી છે અને ઘી છૂટું પડતું પણ દેખાય છે. એટલે તરત જ આપણે ગેસ બંધ કરી જે આપણે ચોકીને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી તેમાં મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને કાઢી અને તાવેથા વડે સરખું ફેલાવીશું. બહુ ભાર દઈને પ્રેસ ન કરવું, નહીંતર જે જાળી પડેલી છે તે બેસી જશે. હવે તેના ઉપર આપણે પિસ્તાની કતરણ અને ઇલાયચીના દાણાથી સજાવટ કરીશું અને 10થી 15 મિનિટ માટે તેને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દઈશું. પછી તાવેથા વડે તેના લંબચોરસ પીસ કરીશું. જો મૈસૂર બહુ વધારે સમય માટે પણ તમે ઠંડો કરશો તો તેના એક સરખા પીસ નહીં કરી શકો. 15 મિનિટ બાદ આ રીતના પીસ કરી તેને મિનિમમ 2 થી 3 કલાક અથવા તો ઓવરનાઇટ માટે તેને ઠંડો થવા દઈશું. પછી ચોકીમાંથી તેને અનમોલ્ડ કરી અને પ્લેટમાં સર્વ કરીશું. આ રીતે બનાવેલો મૈસૂર આપણે 10 થી 15 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકીએ છીએ. તો તમે પણ આ લીલા કોપરાનું મૈસૂર ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.